હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ગુજ્જુ તડકા। જો તમે મારી ચેનલ પર નવા છો તો પ્લીઝ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું ઓરિયો મોદક, જેનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ ઓરિયો બિસ્કિટ જ છે। તો હવે આપણે તેને બનાવવાનું શરૂ કરીશું। ફ્રેન્ડ્સ, ગુજ્જુ તડકા ચેનલ સબસ્ક્રાઈબ કરો, સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરો અમારા નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે। સૌપ્રથમ આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ વિશે જાણી લઈશું। અહીંયા 5 ઓરિયો બિસ્કિટના પેકેટ લીધેલા છે, 1 બાઉલ લીલું છીણેલું ટોપરું, 2 ચમચી સુગર પાવડર, 1 બાઉલ મલાઈ અને અડધી ચમચી ઘી। તો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ આપણે ઓરિયો બિસ્કિટમાંથી વચ્ચેનું જે વ્હાઈટ ક્રીમ છે તે કાઢી લઈશું। ત્યારબાદ હવે મિક્સર જાર લઈશું અને તેમાં બિસ્કિટના પીસ કરી લઈશું અને હવે આપણે એને ક્રશ કરવાનું છે। ક્રશ થઈ ગયું છે તો હવે એક બાઉલમાં આપણે તેને કાઢી લઈશું। 1 ચમચી સુગર પાવડર ઉમેરીશું, 3 થી 4 ચમચી અહીંયા મલાઈ લેવાની છે। તમે આના બદલે દૂધનો પણ ઉપયોગ કરી શકો છો। હવે આપણે તેને લોટ બાંધીએ તેવી રીતના જ બાંધી લેવાનું છે। તે બરાબર મિક્સ થઈ ગયું છે તો હવે આપણે તેને 5 થી 10 મિનિટ માટે બરાબર ટૂંપી લઈશું, જેથી તે એકદમ સ્મૂથ થઈ જાય। હવે આપણે તેને ઢાંકીને મૂકી દઈશું। ત્યારબાદ જે વ્હાઈટ ક્રીમ હતું તેમાં આપણે ટોપરાનું છીણ લઈશું, સુગર પાવડર લઈશું 1 ચમચી અને ક્રીમ જરૂરિયાત પ્રમાણે લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું। અહીંયા મેં નાનું મોલ્ડ લીધેલું છે તો હવે આપણે તેમાં પણ ઘી લગાવી લઈએ અને તેને બરાબર મસળી લઈશું અને મસળ્યા બાદ એક આપણે બોલ બનાવી લઈશું। મોલ્ડ બંધ કરીને આપણે તેની અંદર બરાબર દબાવી દઈશું મિશ્રણ અને આંગળી વડે વચ્ચે એક હોલ કરવાનો છે। ત્યારબાદ જે વ્હાઈટ નાળિયેરનું મિશ્રણ જે બનાવ્યું છે તે આપણે અંદર ઉમેરી દઈશું। હવે થોડો નાનો પીસ લઈને આપણે એની ઉપર પણ મૂકી દઈશું। તમે જોઈ શકો છો આપણું મોદક રેડી થઈ ગયું છે। તો હવે આપણે આવી જ રીતના બધા મોદક બનાવી લઈશું। મોદક રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ। તો તમે પણ આ રેસીપી ઘરે ચોક્કસ બનાવજો અને કેવી બની છે તે કમેન્ટ કરીને મને જરૂર જણાવજો। ફ્રેન્ડ્સ, મારી રેસીપી જો તમને ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આવી જ રીતે આપણે અવનવી રેસીપી સાથે મળતા રહીશું। ત્યાં સુધી થેન્ક યુ।